દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર ખાતે આખરે અંજાર નગરપાલિકા દ્વારા મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી અંજાર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વહેંચાણ અને વપરાશ બંધ કરાવવા જાગૃત નાગરિકો દ્વારા ચીફ ઓફિસર પાસે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવતા આજે ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાની હાજરીમાં જ શહેરના અલગ અલગ વેપારીઓ પાસેથી અંદાજિત 1200 કિલો જેટલી પ્રતિબંધિત થેલીઓ જપ્ત કરી ₹4000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરીમાં સુપ્રિન્ટેન્ડન્ટ રશિમનભાઈ ભીંડે, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેન્દરસિંહ ગોહિલ, દર્શનસિંહ રાઠોડ, ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર શંકરભાઈ સિંધવ તથા સંજયભાઈ સલીમભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાએ જણાવ્યું હતું કે આવતા સમયમાં પણ જો વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનીનું વહેંચાણ બંધ કરવામાં નહીં આવે તો જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. સાહેબ, સૌપ્રથમ તો આપનું ખૂબ ખૂબ અભિનંદન કે અંજાર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આજે પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાતું હતું અને વપરાતું હતું. આજે આપ સાહેબ શ્રીની મહેનતથી ખૂબ જ સારી સફળતા પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. આ બાબતમાં બે શબ્દો. અંજાર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી 120 માઇક્રોનથી નીચે જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે તેનું વેચાણ થઈ રહ્યું હોય અને તેનું જાહેરમાં ફેંકવામાં આવતું હોય અને ગાય માતા દ્વારા એમનું સેવન કરવામાં આવતું હોય તેવી ફરિયાદો ઉઠેલી. આ સિવાય નગરપાલિકાની જે રોજબરોજની સફાઈની કામગીરી છે એમાં પણ જે પ્લાસ્ટિક ફેંકવામાં આવતું હોય તે અમારા ધ્યાનમાં આવેલું, જેથી અંજાર નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના જે જથ્થાબંધ વિક્રેતાઓ છે તેમની દુકાનો ઉપર રેડ કરવામાં આવેલી અને અંદાજિત 1200 કિલો 1100થી 1200 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે અને ₹4000 જેટલો દંડ કરવામાં આવેલ છે. સાહેબ, હજુ પણ વધારે દંડની શક્યતા ખરી? કેમ કે અવારનવાર આપ સાહેબ કામગીરી તો કરો છો, પૂરતી દંડાત્મક કાર્યવાહી ન હોવાને કારણે વારંવાર પાછું આને પ્લાસ્ટિકનું વેચાણ થાય તો શું કહેશો? આગામી સમયમાં પણ અંજાર નગરપાલિકા દ્વારા આ પ્રકારની ડ્રાઈવો ચાલુ રાખવામાં આવશે અને મારી ખાસ અંજારના જે જથ્થાબંધ પ્લાસ્ટિકના વિક્રેતાઓ છે તેમને વિનંતી છે કે તેઓ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ પ્લાસ્ટિકનું વેચાણ કરે અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે તેમનું વેચાણ ના કરે. આજે પ્રી મોન્સૂનગીરીની કામગીરી છે, ગટરો ભરાય છે અને ગટરો છલકાય છે, એમાં પણ વધારે પડતો પ્લાસ્ટિક ભરાવાના લીધે થાય, શું કહેશો? અંજાર નગરપાલિકા દ્વારા હાલ પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ છે, જેમાં આ બાબત ધ્યાને આવેલ છે, જેથી આ પ્રકારની ડ્રાઈવો કરી અને ચોમાસામાં પણ કોઈ નુકસાન ન થાય તે મુજબનું આગોતરું આયોજન કરવામાં આવશે.